કુંભારવાડાના ખોડિયાર ચોકમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે મારામારી થતાં બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। કુંભારવાડા ખોડિયાર ચોકમાં રહેતા મુસ્તુફાભાઈ મહેબૂબભાઈ ખોખરના ઘર પાસે શોકતભાઈ સતારભાઈ માકડે પોતાનો રિક્ષા ટેમ્પો પાર્કિંગ કર્યો હતો, જેના અનુસંધાને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને જણા ઉશ્કેરાઈ જતાં બંને પક્ષના વચ્ચે મારામારીનો બનાવ બનતા મુસ્તુફાભાઈ ખોખર અને ટેમ્પા ચાલક શોકતભાઈને ઈજાઓ થતાં બંનેને સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ ઘટનાની જાણ બોરતળાવ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પાડોશી એટલો ત્રાસ છે, જરી કાંઈક વિચારો, આ બધાનું વિચારો, કોઈ મરી જાય રાડું ના થાય। कैमरा वाला हर को ले जाओ। ये जना आए नहीं ये करिए हां बिना साइड मारो बेटा बेर दियो ने એવું લાગે તો ગાડી રે ટેમ્પો પડે મોટા ભાઈ, પહેલા તમારું નામ? ખોખર મુસ્તુફા મહેબૂબભાઈ। મુસ્તુફાઈ, ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો? હું ખોડલ ચોકમાં રહું છું। કયો વિસ્તાર? કુંભારવાડા ખોડલ ચોક। શું બનાવ બન્યો? મારા ઘરની સામે આપણે ભાઈ વાહન પાર્ક કર્યું। મેં ખાલી એને એટલું કીધું કે ભાઈ તમે મારો ભાઈ નાનો આવે છે ટેમ્પો લઈને, તમે ટેમ્પો સાઈડમાં લઈ લેજો। તો મને કે ટેમ્પો એ કે અહીંયા જ રહેશે, એ કે તારા બાપની જગ્યા નથી, એમ કરીને મને મન ભાવ એમ ગાળું દેવા મળ્યો અને સીધો મને મારવા દોડ્યો। કેટલા જણા હતા એ લોકો? એ 5-6 જણા હતા। શું નામ છે એમના? બિલાલભાઈ લાકડાવાળા તથા એનો છોકરો મુન્નાભાઈ લાકડાવાળા, પછી એનો છોકરા 2 હતા, પછી એક એના બનાવી આપણે શોકતભાઈ। તમને કેટલા જણાની ઈજા થઈ છે? મને મિનિમમ 5-6 જણાએ માર્યો છે।